ચોકબજારમાં બિલ્ડરના કોન્ટ્રાક્ટર પાસે ₹20 લાખની ખંડણી માંગનાર સખાની ધરપકડ કરાઈ। બાંધકામનું ડિમોલેશન નહીં કરાવવા બદલ ખંડણી માંગી હતી। 20 લાખની ખંડણી માંગી પ્રથમ 50,000 પડાવ્યા હતા। બાકીની 19.50 લાખની રકમ માટે ધાકધમકીઓ આપવામાં આવી। ચોકબજાર પોલીસ મથકમાં વર્ષ 2024ના ફેબ્રુઆરી માસમાં ગુનો નોંધાયો હતો, જે ગુનામાં આરોપી પ્રશાંત કાછડિયા પોલીસ પકડથી ફરાર હતો। લાખોની ખંડણી કેસમાં આરોપીને ચોકબજાર પોલીસે ઝડપી પાડ્યો। કતારગામ સાંજાનંદ સોસાયટીમાં ફરિયાદીને 4 પ્લોટ આપ્યા હતા, જે 4 પ્લોટ પર બાંધકામ કરવામાં આવ્યું હતું। આરોપીએ પાલિકામાં બાંધકામ સામે આરટીઆઈ કરી હતી, જેનો જવાબ માંગી બાંધકામ ગેરકાયદેસર હોવાનું કહીને ખંડણી માંગી હતી। વધુ તપાસ ચોકબજાર પોલીસે હાથ ધરી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રવાહ ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।